ઉત્તરાયણ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી એસઓજીએ ઝડપી પાડી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હોય કે વેચાણ થતું હોય તેની સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરીની ટીમે પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલ એન્ઝલ મોનોફિલામેન્ટ નામની કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા મૂળ બિહારનો અને હાલ ભેસ્તાન ગણેશનગર ખાતે રહેતા મેનેજર પ્રમોદ ભગવાન મંડલને ઝડપી પાડ્યો હતો અને સ્થળ પરથી ચાઇનીઝ દોરી તથા રો મટીરીયલ મળી 18,06,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ની અંદર એસઓજીને એવી માહિતી મળી હતી કે એક ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી જાય છે. એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2,18,00,000ની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે. આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવાજોગ નંબર 77/2025 દાખલ કરેલી છે. આજે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર 272 ત્યાં ફેક્ટરી હતી. એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી રહે કતારગામ. હાલમાં જે છે એને જાણવાજોગ દાખલ કરે છે. ત્યારબાદ જે પ્રોસિજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે. હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલી છે. એફએસએલ જોયા પછી એ કહેશે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ, કયા પ્રકારનું કોટિંગ છે, આનીથી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ. પછી જીપીસીબી ને પણ બોલાવવામાં આવેલા છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. આ તમામ વિભાગો જ્યારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે.